મિત્ર બીજી એક છે ને આપણા મિત્રની ગાડી આવી અમારા રાણાવાવને જ છે ઈ જ્યાં આવી હજી એ આપણા મિત્રને છે એમાં જ્યાં આગળ મુલાકાત કરાવીએ આપણે વિશાખાપટ્ટનમ જઈ તો જ્યાં આપણા મિત્ર છે કાકારે વાત કરે તો મિત્ર હે ને બે અત્યારે વિશાખાપટ્ટનમ અહીંથી ભરવા જાય 250 કિલોમીટર છે ને વિશાખાપટ્ટનમ થઈ રોપા ભરવાઈ ગયા હતા પણ ગાડી છે ને ભરાની નહીં આગળ આપણે પૂછીએ આપણા મિત્ર અર્જુનભાઈ જ્યાં અત્યારે રિવેસ લે આ બે ગાડી છે ને રાણાવાવને છે મિત્રની અર્જુનભાઈ આપણા છે ને ગેરેજ ની કામ કરે એ અત્યારે સુધી છે ને ગેરેજ નું કામ કરતા પછી છે ને ગાડીમાં આવ્યા એટલે બધું એને ભાવે ગાડી આવડે ને ગાડીનું બધું કામ છે ને આવડે કેમ કે એના પપ્પા ને ઓલા કાકા ની છે ને એની ગેરેજ છે મિત્ર જ્યાં આપણા મિત્ર અર્જુનભાઈ અમે બે છે ને પાસે રહીએ ને કારીગર છે કે મેકેનિકલ નું કામ છે ને બધું ફાવે કેમ કે એના કાકા નો છે ને ગેરેજ છે ને કેટલા વાળા અર્જુનભાઈ કામ કર્યું તમે આપણે 3 વર્ષ કર્યું 3 વર્ષ કર્યું એટલે ગાડીમાં છે ને બધી એને ખબર પડે ગમે એ કામ થયું ને તો છે ને હાથે કરી લે ને એની આગળ છે ને ગાડી હતી ખુદ ને પણ એની હમણાં વેચી નાખી મંડી છે એટલે હવે એ લેહે નિરાતે ને અત્યારે છે ને મિત્રની ગાડીમાં આવ્યા તો તમે ક્યાં રોપા ભરવા ગયા હતા કે અમે રોપા ભરવા ગયા હતા હવે હું થયો હું ત્યાં રોપામાં ગાડી કેન્સલ કરી નાખી હવે વિશાખાપટ્ટનમ જઈએ તો છીએ મિત્ર કેન્સલ કરવાનું કારણ ગાડી આ વરસાદના લીધે ભરાણી નહીં એટલે જો વરસાદના લીધે છે ને ભરાણી નહીં લગાવી રીતે એને કેટલા દી થયા એના 3 દિવસ થઈ ગયા તો 3 દી થયા મિત્ર છે ને જો ગયા હતા રોપામાં એટલે રોપામાં છે ને અત્યારે આવી પોઝિશન છે હવે આપણે છે ને જોઈએ તો એ અત્યારે હવે કેન્સલ કરાવીને છે ને અહીંથી 250 કિલોમીટર ચડાવીને છે ને વિશાખાપટ્ટનમ બે ગાડીઓ ભરવા જાય એટલે આપણે જોઈએ હવે ખાલી કરીને શું છે પોઝિશન હું નહીં કેમ કે આપણે 14 ડિલવારી છે 14 ડિલવારી 4-5 ગાડીઓ પડી નકર પછી છે ને આપણે વિશાખાપટ્ટનમ વૈયા જાવ ત્યાંથી શું ભરવાનો છે ત્યાંથી કોલસા ભરવાના પોરબંદરના તો ત્યાંથી છે ને કોલસાઈ ચાલુ છે પોરબંદરના તો હવે આપણે છે ને જોવું ને અત્યારે હવે ચા પાણી પીવા બધા મિત્રો અમે છે ને આવ્યા તો મિત્ર વાંચે છે ને જાય આપણે આવ્યા અહીંયા ચા પાણીની દુકાન છે બનાવે દાદા અત્યારે અહીંયા કીધું સ્પેશિયલ ને પાસે છે ને બાબા રામદેવ હોટલ છે ત્યાંય ચા પાણી જડે પણ હાવ છે ને પાણી જેવી જડે કેમ કે આપણે ત્યાં પી લીધી ચા એના કરતાં આવી છે ને અહીંયા ઠીક બનાવે ને હોટલ છે ને બાબા રામદેવ એટલે પહેલાં મારવાડીની હતી અત્યારે મારવાડીની નથી અહીંના છે ને લોકલ છે આંધ્રપ્રદેશના બધાય પણ નામ ઉપર છે ને હાકે મારવાડીના ને ભાવમાં ખાવાનો છે ને ઠીક બનાવે ડ્રાઈવરમાં તો પણ ભાવમાં છે ને બધી રીતે છે ને બિલમાં હાવ તોડે મિત્ર ચા છે ને આવી ગઈ ને હવે બધા છે ને ચા પાણી પીએ તો મિત્ર આપણે છે ને ચા પાણી પીને આવતાર્યા અને આ ગાડીમાં છે ને ડેકર ખોલેલું હોય કેમ કે કોલસા ભરવામાં છે ને ભરતા ને બધું સીરીએ ને આને તેને આખું ડેકર ખોલવું પડે તો આમાં છે ને ડેકર બાંધેલા હતા કાકા ને બધા આપણા મિત્ર છે ને ડેકર ખોલે ને આપણે ત્યાં સુધી બનાવીએ માવો તો મિત્ર જા નાળા છે ને નીચેથી કાઢી નાખ્યા ને આપણે અહીંયા બેઠા ને અર્જુનભાઈ આપણા છે ને ઉપર ચડ્યા તારપત્રી હકાલે કેમ કે આખું ડેકર છે ને બાંધેલો હતો ને ઓલી ગાડીમાં જાય ખોલેલું જ છે આખું અને જો મિત્ર આવી છે ને ત્યાં પોઝિશન છે રાજમંડળીની અંદર હજી એટલે આપણે ઓલી ખરે આટલી રહેતા એટલે આપણે હવે છે ને અહીંયા હોવાનું નથી થતું કેમ કે જો વિશાખાપટ્ટનમ અહીંથી 250 કિલોમીટર થઈ છે ને 6-7 દી થયા છે ને અહીંયા આવ્યા એટલે એ અત્યારે છે ને પપે હતા જે આપણે ઓલો ફૂલ મંડીમાં કીધું ને ન્યાય છે ને 20 જેટલી ગાડીઓ પડી એમાંથી 14 ડિલવારી 5-6 પડી કેટલા દી થયા નહીં ને આ છે ને 6-7 દી થયા ને છે ને અહીંયા આવ્યા હતા અને 3 દી થયા છે ને એની ગાડી લગાડી દીધી હતી જામનગર બે ગાડી ને પણ એમાં થયું એવું કે અહીંયા વરસાદ હોય ને તો અહીંયા છે ને ગાડી નથી ભરી દેતા અને આગળના વિડીયોમાં તમે જોયો હોય કે આપણે ભરવા આવ્યા હતા ને ત્યાં વરસાદ આવ્યો હતો એટલે અડધી ગાડી આપણે રાખી દીધી હતી ને અડધી પછી બીજા દિવસે છે ને ભરી હતી તો વરસાદ આવે ને ત્યાં અહીંયા છે ને લોડિંગ બંધ હોય એટલે વરસાદ ન હોય ને ત્યારે ભરે પણ અત્યારે અહીંયા છે ને વરસાદ આવે ને જાય ને એવું હોય તો 3 દીથી છે ને ગાડી લગાડી દીધી હતી ટ્રાન્સપોર્ટમાંથી જામનગર તો એ છે ને 3 દીથી ભરી નહીં એટલે પછી છે ને કેન્સલ કરાવી નાખી કેમ કે હટતો હોય ને એટલાથી પછી થોડું પોહાય 10-15 દી પડ્યા રહે તો આમાં આ બધી 4 ટાયર ગાડી છે તો આમાં છે ને 80-90 હજારનો છે ને હપ્તો હોય ₹1 લાખ 4 ટાયર ગાડીમાં ને એટલે છે ને પડતર રહેવું પોહાય નહીં દી તૂટી જાય તો હવે એ છે ને વિશાખાપટ્ટનમ જાય ભરવા ને આપણે હવે કાલે ખાલી કરીને જઈએ જો આપણે અહીંયા અત્યારે છે ને મંદી દેખાય કેમ કે ગાડી હજી આપણે તપાસ કરવા ગયા હતા તો પહેલી 4-5 દીથિયાની બધી એટલે રોપામાં મંદી છે તો હવે આપણે જવું જો આમાં બે ગાડી પોરબંદરના કોલસામાં લગાડી પોરબંદરમાં 2 કંપની છે બિરલા હવે ક્યાંના હોય એ તો આપણે નથી ખબર પછી ભરાય પછી છે ને ખબર પડે તો હવે આપણે જઈએ કોલસામાં આપણે જઈએ નકર વિશાખાપટ્ટનમથી બીજા ઘણા માલ હોય લઠ્ઠા હોય ઓલા લોખંડ નજી આવે એ તો હવે કાલે ખાલી કરીને આપણે જોઈએ નકર રોપામાં છે ને અહીંયા આપણે રોકાવાની ગણતરી છે 5-6 દીની કેટલા 2 નાખેલા છે કે 1 ઓલા 3 આમાં છે ને
તો મિત્રો 2 પ્લાસ્ટિક હે ને નાખ્યા જાય, એક હકલ લીધો ને હજી એક બાકી છે. તો મિત્રો હે ને તારપટ્ટી નારા કરીને તારપટ્ટી હકલે આપણે અર્જુનભાઈ ને હવે હે ને અમે ગાડીના બટન ટીરીને હે ને બધું ખોલવું જો હે. તો મિત્રો આ ગાડીને આપણા મિત્રને હે ને દેકર ખોલાઈ ગયો ને બીજી વાં પડી ને અત્યારે હે ને 4 ને 13 થઈ. હવે હે ને મિત્રો આપણે કાકીનાડા નથી જવાનો, પાલટીને હે ને ફોન કર્યો તો લોકેશન હે ને આપણે નાખ્યું. આ કાઠીપુડી હે ને હાઈવે ઉપર જ હે ને આવે અને કાકીનાડામાં અંદર જવું પડે. તો હે ને આપણે ત્યાં જવાનું છે કાઠીપુડી. તો અત્યારે હે ને અહીંથી 59 કિલોમીટર થાય, આપણે હજી ભારતના પપ્પે છે. તો જ્યાં હાઈવે ઉપર હે ને આવ્યું કાઠીપુડી અને કાકીનાડા અહીંયા આવ્યું, આ કાકીનાડા. એટલે આપણે હે ને ત્યાં હવે હાઈવે ઉપર ખાલી થઈ ગયા છે, સ્ટેટનો હે ને ગોડાઉન ત્યાં છે. હવે અહીંથી હે ને આપણે નીકળીએ ત્યારે આ 2 ગાડી જઈ વિશાખાપટ્ટનમ ને આપણે આગળ હે ને હોટલ આવે મારવાડી રાજસ્થાની, તો ત્યાં હે ને રાખી દઈએ. આ હોટલ અહીંયા જો મારવાડીને બોર્ડ માર્યો ભાઈ, મારવાડી નથી અહીંયા લોકલ હે ને એની હે. ઓલી ગાડી હાલતી થઈ ગઈ ને આપણી ભેગા જ્યાં અર્જુનભાઈ એવા હોટલ હતી બેહવા ને એ ગાડીમાં હે ને અર્જુનભાઈ ને એના પપ્પા બે હે ને હે એ આપણા મિત્ર ને છે દિલીપભાઈ, અમારા ગામની જ છે રાણાવાવ નહીં 3 ગાડી ને ઓલા આપણા રામભાઈ એ એકલા હે સિંગલ, એની ભેગા ત્યાં કોઈ ડ્રાઈવર નથી. આપણે હે ને રાખી દેવું હોટલ ને એ જે વૈયા જશે વિશાખાપટ્ટનમ ભરવા કોલસા એને હે ને લોડિંગ કરવાના હે. એટલે એની કાલે થાય અહીંથી 200 કિલોમીટર થાય, એટલે એ અત્યારે નીકળશે ને એટલે રાતે માંડ હે ને 11-12 વાગે હે ને ત્યાં પૂગવામાં ટાઈમ લાગી જાય. તો મિત્રો હે ને અત્યારે જો વરસાદ હવે બંધ થઈ ગયા, આ બાજુ ક્યાંય ન. આમ દેવરપલ્લી સુધી હે ને હતો કાલે આપણે નિર્મલથી લઈને દેવરપલ્લી સુધી. અત્યારે જો તડકો નીકળ્યો સુરત દાદા. તો મિત્રો વિશાખાપટ્ટનમ અહીંથી 180 કિલોમીટર થાય ને અંકાપલ્લી 140. તો મિત્રો અત્યારે હે ને આપણે જગમપેટા હે ને પૂગી ગયા ને અહીંયા આપણે ઓલી ખરા હે ને લોડિંગ કરવા માટે આવ્યા હતા ને આપણે ટ્રાન્સપોર્ટરથી હે ને 30 કિલોમીટર આવેલા અને હાઈવે હે ને મિત્રો સીધો કોલકાતા જાય, કોલકાતા ચેન્નઈ વાળો હાઈવે હે. તો મિત્રો આપણે હે ને હોટલ અત્યારે પહોંચી ગયા, ટાઈમ થઈ ગયો 4:56 ને આપણે જ્યાં ટ્રાન્સપોર્ટ મારીએ આપણે ટ્રાન્સપોર્ટરથી કેટલા કિલોમીટર આવેલા ને એ આપણે હે ને 30 કિલોમીટર આવેલા ટ્રાન્સપોર્ટરથી. જ્યાં હોટલ અહીંયા આવી હરિયાણા રાજસ્થાન ચૌધરી હોટલ. તો મિત્રો જ્યાં ગૂગલ મેપની અંદર પણ હે ને બતાવે હરિયાણા રાજસ્થાન ચૌધરી હોટલ. જ્યાં આપણે ગાડી અહીંયા રાખી ને આપણે હવે અહીંયા રાખી દેવાની હે. સાંજે ખાઈ પીને હે ને જાહો હવે અહીંથી આપણે 20-30 કિલોમીટર જેટલો હે ને આ ગાડી જ્યાં આપણા મિત્રને બે આવી ગઈ. આપણે તો અહીંયા જમવાનો હે ને 1 નંબર બનાવે. આપણે 3 વર્ષ પહેલાં હે ને અહીંયા આવ્યા હતા 3-3.5 તે દિન આપણે આ સાઈડ નહોતા આવ્યા હમણાં વિશાખાપટ્ટનમ બાજુ. એટલે બીજા આપણા મિત્ર હતા ને એને કીધું એ કે જમવાનો સારો બનાવે, તો અહીંયા આપણે જમીને હે ને જાહું. તો મિત્ર જ્યાં આ પ્રકારથી હે ને હોટલનો વ્યૂ હે ને અમે હવે પાછા હે ને ચા પાણી પીવા જઈએ બધા મિત્રો. તો મિત્રો ચા પાણી હે ને આપણે પી લીધા ને હવે આપણા મિત્રો નીકળે લોડિંગ કરવા માટે ને આપણે હવે રાખી દેખું. સાંજે જમીન હવે આપણે જઈએ વાં ડાયરેક્ટ વહી જાઉં કાં પછી સવારે. અને મિત્ર આપણે હે ને વાત હાલે જ એ તપાસ કરશે. હજી 2 ગાડીઓ તો હે અત્યારે પોરબંદરની આ ભરવા જાય ને હજી જો ત્રીજી ગાડીનો થાય ને તો હે ને આપણી ગાડી લગાડી દેવી પોરબંદરના કોલસા ભરવાના થાય આપણે. પછી સાંજે હે ને ખબર પડી જાય કેમ કે અત્યારે ફોન કર્યો ટ્રાન્સપોર્ટ વાળાને તો આપણે કોલસાનું થઈ જાય ને તો અમારે હે ને હજી ખાલી ડાયરેક્ટ પોરબંદરનો ભરી લેવું. હવે જોઈએ તો મિત્ર 5 ને હે ને 47 અત્યારે થઈ ગઈ. હવે જો આપણા મિત્ર નીકળ્યા 2 ગાડીઓ ગઈ. તો મિત્રો અત્યારે હે ને 11:56 થઈ, હજી આપણે હે ને જમવાનું બાકી છે. તો હવે હે ને જમી લઈએ કેમ કે અમારે હે ને મોડું હોય, ભૂખ ન લાગે કાંઈ એમના હે ને ટેવ પડી ગઈ 11, 12, 1 વાગે જમવાની. અને જ્યાં મિત્રો હે ને પાર્કિંગ ગઈ જબરો હે, પાછી સાંભે રાખીને હે ને ગાડીઓવાળા આવે જમવા. એટલે હે ને જમવાનો 1 નંબર બનાવે હરિયાણા રાજસ્થાન ચૌધરી હોટલ. ને જ્યાં આ પાર્કિંગ હે ને બહુ એટલે બહુ હે ને જબરો હે. લગભગ 1 વીઘા જેટલી હશે આ જમીન. ખેડૂત લોકો હે એને ખબર હશે. લગભગ 1 વીઘાની હે ને જમીન હશે આખી. જામ આખી હે ને ગાડીની લાઈન પડી. તો મિત્ર હે ને આપણે ઓર્ડર દઈ દીધો. અહીં હે ને ઓર્ડર મુજબ બનાવી દઈએ. તો આપણે દાલ મખનીનો હે ને શાક મેગવું ને રોટલી હે ને ઘઉંની રોટલી નથી જડતી અહીંયા.
હે ને તંદૂરી રોટલી હે કેમ કે બાજરાની હે ને એ અહીંયા ઓછી હાલે એટલે હે ને તંદૂરી વધારે હાલે એટલે તંદૂરી રોટલી જરે. બાકી બાજરાના રોટલા ને ઘઉંની રોટલી નટ ને છાશ આપણે મગાવી આવે છાશ. મિત્રો સાસાઈ હે ને આવી ગઈ, 2 છાશ છે, એક મસાલાવાળી હે ને એક સાદી. તો આપણે સાદી મેળવી ને સાસાઈ હારામાં હારી હે. તો મિત્રો હે ને આપણે જમીન આવી ગયા ને ટાઈમ થઈ ગયા ત્યાં બાદ ને 41. હવે હે ને આપણે જગ્યાએ વયું જવાનું હે વાહ, કેમ કે મજો છે ને 5-6 વાગ્યામાં આવી ગયા હે. તો આ પાર્ટીએ હે ને આપણે જ્યાં લોકેશન નાખી દીધું, લોકેશન ઉપર હે ને આપણે જવાનું હોય ને કારખાનાનો હે ને લોકેશન હે. તો મિત્રો આજે આપણે પટ્ટી પટ્ટો હે ને એનાથી હે ને આગળ જવાનું હે. આપણે આ ગામ હે ને ત્યાં હે ને આપણે જવાનું હોય પાર્ટીએ હે ને ત્યાંનું લોકેશન નાખ્યો. તો મિત્રો હાઈવે ઉપર આપણે હે ને કરાવી લીધી કોલકાતાવાળા. તો મિત્રો આપણે હે ને હાઈવે ઉપર ચલાવી લીધી છે ને કોલકાતાવાળા ઉપર. આપણા કાકા હે ને હાથે આપણે બેઠા. અમે આપણે હવે કલાકમાં હે ને પૂગી જાય હો આપણે ઠેકાણે ખાલી કરવાના. તો મિત્રો હે ને કૃષ્ણાવરમ કરીને ગામ આવ્યું ને અહીંયા જ્યાં ટોલ નાકો હે ને આવી ગયો આ રસ્તો. તો હે ને હવે 2 રસ્તા હે ને ટોલ નાકા આવે. એક રાજમંડ્રી પહેલાં આવે, એક ન્યાય આવ્યું ટોન પાછા ત્યાંથી આપણે 60 કિલોમીટર જેટલા હાલી ગયા હે ને પાછા કૃષ્ણાપુરમ ગામ આવે ને ન્યાય આવ્યું બીજો. ટોલ નાખી ગયા મિત્રો ગાડીઓના હે ને ઢગલો પડ્યો આંધ્રપ્રદેશને. કેમ કે બધા હે ને અડધા હોવાવાળા નાન ટ્રેન બધા હોય ને આપણે ત્યાં આવ્યા ન્યાય હે ને ગાડીઓના ઢગલા હતા. તો મિત્રો હે ને જ્યાં પાલટીએ હે ને લોકેશન નાખી દીધું તો આપણે હે ને એ લોકેશન ઉપર પહોંચી ગયા જારિયા 2 કિલોમીટરના. ને અહીંયા હે ને દુકાન હે જ્યારે તો અહીંયા હે ને મજૂર હવે 6 વાગે આવી ગયા હે ને આપણે હવે ગાડી હે ને સાઈડમાં અહીંયા રાખી દઈએ. કેમ કે અહીંયા એક છે ને ગાડી પડી ને એક વાહી પડી. તો મિત્રો જ્યાં હે ને આપણો ગોડાઉન હે જે ખાલી કરવાની હે ને એ ચેન્નઈ કોલકાતાવાળા હાઈવે ઉપર સામે જાય એસપીનો પબ હે ને સામે હે થોડોક આગળ. ને આપણે છે ને હવે ગાડી અહીંયા આમ રાખી દઈએ કેમ કે અહીંયા છે ને ભરોસો ન કરાય અત્યારે. અહીંયા રોડ ઉપર જઈએ ગાડી ને આ ભાઈ અહીંની હે બીજી ગાડી હે ને હોઈ ગયા અહીંયા રાખીને. એટલે એ ગાડી હે નકર આરામથી આવી જાય તો આપણે ટ્રાય કરીએ રિવેસમાં આવે ને તો રાખી દઈએ. તો મિત્રો જ્યાં આ પ્રકારથી હે ને આપણે રાખી દીધી ને આજે દુકાનનું નામ શું હોય ને એ તો આપણે ખબર નથી. બિલટીમાં હવે જવું જો હે એની ભાષામાં લખ્યું આપણે આંધ્રાની. તો જ્યાં આવી રીતે હે ને અહીંયા રાખી દીધી એટલે હવે કંઈ ઉપાધિ નહીં. અને જો મિત્ર અહીંયા હે ને બોર્ડ માર્યો કાકીનાડા અહીંથી હે ને 37 કિલોમીટર થઈ ને વિશાખાપટ્ટનમ 119 ને કોલકાતા થઈ 990 કિલોમીટર. તો મિત્રો 1:49 થઈ ગઈ ને આજે ઓગસ્ટ ને તારીખ આજની 29 થઈ ગઈ. તો હવે ગાડી આપણે રાખી દીધી. તો મિત્રો હવે હે ને આપણે હોઈ જઈએ ને મજૂર હે ને 6 વાગ્યામાં આવી જાય લગભગ 5-6 વાગ્યામાં. કેમ કે આપણે હે ને શેઠે કીધું હતું. તો હવે હે ને આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ ને મળી આવતા નવા વિડીયોની અંદર.